સુરતના ઇકરા સ્કૂલના વિદ્યાર્થીઓએ વેઇટ લિફ્ટિંગમાં મેદાન માર્યું છે। 4 ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ શાળાનું નામ રોશન કર્યું છે। સુરતના ઊન વિસ્તારમાં આવેલી ઇકરા સ્કૂલના વિદ્યાર્થીઓએ વેઇટ લિફ્ટિંગમાં મેદાન માર્યું છે। સ્ટેટ લેવલની સ્પર્ધામાં ઇકરા સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। શાળાના વિદ્યાર્થીઓએ 4 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। શાળાના સેક્રેટરી મોહમ્મદ સલીમભાઈ સાયકલવાલાએ જણાવ્યું હતું કે અમારી શાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમતમાં પણ શ્રેષ્ઠ રીતે પ્રદર્શન કરી શકે તે હેતુથી અમે શાળામાં જ જીમ ઊભું કર્યું છે। શાળાના વિદ્યાર્થીઓને જ શાળામાં તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે। ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીએ જણાવ્યું કે અમને શાળામાં તમામ રમતો શીખવવામાં આવે છે। અમને પહેલા વેઇટ લિફ્ટિંગ શું છે તેની ખબર નહોતી અને વેઇટ લિફ્ટિંગ કેવી રીતે કરાય જેનાથી શરીરને કોઈ હાનિકારક ન થાય તે અંગે પણ અમને જાણ ન હતી અને ડર લાગતો હતો, પરંતુ શાળાના શિક્ષકે અમને ખૂબ જ મહેનતપૂર્વક શીખવ્યું છે, જેથી અમે આજે પરિણામ હાંસલ કર્યું છે। અમારા આ ગોલ્ડ મેડલનો શ્રેય અમે અમારા શાળાના શિક્ષકો અને અમારા માતા પિતાને આપીએ છીએ। हाँ, मारू नाम मोहम्मद सलीम गुलाम हुसैन साइकलवाला है અને હું સેક્રેટરી છું ઇકરા હાઈ સ્કૂલનો। હમણાં સ્ટેટ લેવલની સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સુરતના ભાટા ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેટ લેવલની। તેમાં લગભગ આખા સ્ટેટમાંથી 80 ગ્રુપના હિસાબે કેટલાક 50, કોઈ ગ્રુપમાં 60, અમારી સ્કૂલમાંથી ટોટલ 13 વિદ્યાર્થી ગયા હતા અને આ સ્પર્ધામાં અમારા વિદ્યાર્થીઓ એમ તો આ ત્રીજી વાર થયું છે કે ગોલ્ડ મેડલ લાવ્યા છે। અગાઉ પણ સ્ટેટ લઈ આવ્યા હતા અને નેશનલ પણ લાવ્યા છે અમારે। હમણાં પણ આ વખતે જે સ્પર્ધા થઈ એમાં 4 ગોલ્ડ મેડલ આવ્યા છે અને 6 સિલ્વર આવ્યા છે અને 8 બ્રોન્ઝ આવ્યા છે। અમારે ત્યાં લગભગ તો એમ તો બહુ બધી સ્પર્ધા છે, ખોખો, કબડ્ડી, બોક્સિંગ પણ છે, રેસલિંગ પણ છે, પણ અમારા ગર્લ્સને વધારે ઇન્ટરેસ્ટ આમાં છે। નાનો બધો ઘણી મહેનત કરે છે, એટલે અમારે જેટલી વિદ્યાર્થી તૈયાર થઈ હતી બધાને મોકલી હતી અને બધા જ મેડલ લાવ્યા છે। અમારો મેસેજ એટલે છે કે આજના જે યુગમાં શિક્ષણનું જો સ્તર બદલાયું છે આખા વિશ્વ સ્તરે, તો શિક્ષણ જ જરૂર નથી, એની સાથે ઇતર પ્રવૃત્તિ, પોતાનું સંરક્ષણ અને આવનારા જમાના માટે તૈયારી, એટલે વિદ્યાર્થીઓ એટલો બધો બોજ છે કે અહીં સ્કૂલમાંથી ગયા પછી એને કોઈ ટાઈમ જ નથી। તો અમારી સંસ્થા દ્વારા સ્કૂલમાં જ જીમ ચાલુ કરવામાં આવ્યું છે કે એની ફિટનેસ રહે, તંદુરસ્તી રહે, સ્વાસ્થ્ય રહે। જો સ્વાસ્થ્ય રહેશે તો એ લોકોનું ભવિષ્ય રહેશે ને દેશનું ભવિષ્ય રહેશે। એટલે હું તો આ મેસેજ આપું છું, શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો ખાસ વિદ્યાર્થીના। अंसारी हुमेरा केसर, इकरा हाई स्कूल। ये अभी स्टेट लेवल में भाटा गांव में हमारा गोल्ड लेवल मेडल आया है, तो उसके पीछे हमारी बहुत मेहनत थी और सबसे ज़्यादा वसीम सर की मेहनत थी और स्कूल वालों का भी सपोर्ट था। स्कूल में जिम थी, जब बहुत से पेरेंट्स, गर्ल्स के पेरेंट्स तो मना ही करते, पर वसीम सर ने पेरेंट्स को बोल के मनाया, ऐसा सब करा। फिर सब गर्ल्स गई है, उसमें से 2 या 3 गर्ल्स के गोल्ड मेडल आए, बाकी सबके सिल्वर आए। स्कूल वालों को बहुत बड़ा थैंक यू, उनकी वजह से हमें ये सब सीखने मिला है। बाकी पहले तो ऐसा सब कुछ था नहीं, जब से वसीम सर आए तब से जिम बना है, सलीम सर ने सारा सामान ला के दिया है, तो जब से वसीम सर ने हमें ये टैलेंट दिया है, जब से हम सब ये करते। हम आज़म मखदूम पठान है અને હું એકરા ગુજરાતી હાઈ સ્કૂલમાં ભણું છું અને સ્ટેટ લેવલની વેઇટ લિફ્ટિંગની પ્રતિયોગિતા યોજાઈ હતી। તેમાં મારા સ્કૂલના બધા મિત્રોએ અને સાથીઓએ ઘણું બધું સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં ગર્લ્સે ઘણા બધા ગોલ્સ અચીવ કર્યા હતા અને મારું તો સિલ્વર છે અને મારા જે મિત્ર હતા તેને પણ સિલ્વર જ છે। એટલે હું તો આ જ આશા રાખું છું કે જે ગોલ્ડ છે તે ચેમ્પિયન હશે અને જે સિલ્વર હશે તેને હું ચેમ્પિયન કરતો નથી, કારણ કે ગોલ્ડને જેટલી માન્યતા અપાય છે તેટલી સિલ્વરને અપાતી નથી। અને સિલ્વર એ મારા માટે જીત નથી, પરંતુ એક અભ્યાસ છે જે હું આગળ જઈને ગોલ્ડ માટે પ્રયત્ન કરીશ અને હજુ વધારે મહેનત કરીશ અને મારા મિત્રોને સાથે લઈને ચાલીશ। આ શાળા ખૂબ સારી છે અને મેં કંઈ બહારથી કંઈ અચીવ કર્યું નથી। આ શાળામાં સ્કૂલની જીમ છે અને આ જ સ્કૂલમાંથી મારા સર અને મારા જે પીટી ટીચર છે, મારા આચાર્ય છે, તેમણે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેના કારણે અમે એટલો આગળ વધ્યા છે। અમને તો ખબર પણ નહીં હતી કે આ વેઇટ લિફ્ટિંગ જેવી કંઈ ગેમ હોય છે, અમને તો કબડ્ડી ને એ બધું જ ખબર હતી। અને વેઇટ લિફ્ટિંગમાં અમને આટલો બધો એ પણ નહીં હતો કે વેઇટ લિફ્ટિંગ એવું કંઈ હોય, એટલું રમી શકે। અમે જ્યારે પહેલાં સ્ટાર્ટ કર્યો હતો ત્યારે અમને બહુ બીક લાગતી હતી કે કેવી રીતે કંઈ ઉચકે તો અમને વાગી ના જાય, કંઈ લાગી નહીં જાય, પરંતુ અમારા સરે, પીટી ટીચર, આચાર્યએ ખૂબ ઘણી અમારા પાછળ મહેનત કરી અને અમને કીધું
કે આમાં પણ એક ભવિષ્ય છે. જો તમે દિલથી મહેનત કરો તો આગળ વધવાનો ખૂબ સારો માર્ગ છે આ. તો જે શું કહું એમાં સમજ નથી પડતી, કારણ કે આના હું જ્યારે જીમ જોઈન કરી હાઈસ્કૂલમાં તેના પહેલાં પણ હું પણ ફોનમાં જ લાગેલો હતો. આજે મારા સર છે પીટી સર, વસીમ સર, તેમણે જ મને એમ શીખવેલું હતું કે આ વેઇટ લિફ્ટિંગ જેવી કંઈ પ્રતિયોગિતા હોય છે. અને મારા ટીચર આચાર્યશ્રીએ કીધું કે તું તારી ફિટનેસ સારી છે તો તું પણ આમાં ટ્રાય કરશે તો તારું ભવિષ્ય બની શકે છે. જેના માટે મેં પણ આમાં પ્રયત્ન કર્યો. પહેલાં શરૂઆતમાં જે 1 વર્ષ નીકળ્યું તેમાં મને ખબર ના પડતી, તેને આવડતું ન હતું, પરંતુ એકબીજા જેમ કોમ્પિટિશન રમ્યું અને મને એક્સપિરિયન્સ મળ્યું ત્યારે મને ખબર પડી કે હા ભાઈ આમાં પણ મજા છે, આ ફોનમાં કંઈ નથી રાખ્યું. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.